રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજારની નંદી શાળામાં સેવાનું ઝરણું 7 નંદીઓને શક્કર ટેટીનું વિતરણ કરાયું. સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા અનોખો જીવદયાનું સેવા યજ્ઞ. કચ્છની ધરા પર જીવદયા અને સેવાની પરંપરા હંમેશા ઉજ્જવળ રહી છે. આ પરંપરાને આગળ ધપાવતા અંજાર સ્થિત નંદીશાળા ખાતે ગરમીની સિઝનને ધ્યાનમાં રાખીને નંદીઓ માટે વિશેષ ફળ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. નંદીશાળામાં આશ્રય લઈ રહેલા આશરે 700 જેટલા નંદીઓને તાજી અને મીઠી શક્કર ટેટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સેવા કાર્ય સચ્ચિદાનંદ સંપ્રદાયના આદરણીય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના આશીર્વાદ અને સીધા માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. વધતી જતી ગરમીમાં બોલજીવોને ઠંડક અને પોષણ મળી રહે તેવા ઉમદા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. આ બોલજીવોની સેવા જે સાચી પ્રભુ શક્તિ છે. આ પ્રસંગે નંદીશાળાના સેવકોને જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહંતશ્રીના પ્રયાસને અંજારના નગરજનો અને રસિકજનોએ બિરદાવ્યું છે. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.